રહ્યા છો ઝી 24 કલાક અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝથી, જ્યાં ગુજરાતમાં પણ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ। જી હા, રાજ્ય સરકાર આજે કમિટીની જાહેરાત કરશે। કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે આ કમિટી કામ કરશે। ચૂંટણી ઢંઢેરામાં પણ યુસીસી અંગે ભાજપે જાહેરાત કરી હતી। કમિટી યુસીસી અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે। કમિટીના નિર્ણયના આધારે યુસીસીનું અમલીકરણ થશે। મહત્વનું છે કે આજે બપોરે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પત્રકાર પરિષદ યોજવાના છે, જેમાં તેઓ યુસીસી મામલે મોટી જાહેરાત કરી શકે છે। તો યુસીસી મામલે આજે મોટી જાહેરાત થવાના એંધાણ, જેનું વચન ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવ્યું હતું તેના પર હવે કામ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉત્તરાખંડમાં પણ યુસીસી લાગુ કરી દેવામાં આવ્યું છે અને હવે ગુજરાત રાજ્યમાં પણ યુસીસી લાગુ થશે, જેને લઈને એક પત્રકાર પરિષદ કરવામાં આવશે। યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને આજે મહત્વની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। એક કમિટીની રચના પણ કરવામાં આવશે। તો આ કાયદો જો આવી જાય તો તેને તમામ હક મળે દરેકને, અને મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે। અને મુસ્લિમ સમાજ માટે કહીએ તો કે ઇદ્દત અને હલાલાની જે એમની સામાજિક સિસ્ટમ છે અથવા કે ધાર્મિક સિસ્ટમ છે એ નાબૂદ થાય અને તેઓને પણ આ કાયદા દ્વારા આવરી લેવામાં આવે અને સ્ત્રીઓને સમાન હક મળે। દીકરીઓને પોતાના પિતાની જે મિલકતો છે તેની અંદર પણ તેઓને હક મળે। આ તમામ જે વસ્તુઓ છે કે જે ધર્મના આધારે પહેલાં નક્કી થતી હતી એ હવે કાયદાના આધારે નક્કી થાય, એટલે ખૂબ જ ફાયદાકારક છે અને આવકારદાયક પગલું છે। આ છે ને વસ્તુ એ કોઈ પણ કાયદો બને ને તો એની માટે એની એક કમિટી નક્કી કરવામાં આવે, એનો ડ્રાફ્ટ રચાવે અને તેના ઉપર લોકોનો અભિપ્રાય લે। આ વસ્તુ માટે જનરલી 2-4 મહિનાનો સમય આપતા હોય છે, પરંતુ આ એક રાજકીય ઈચ્છાશક્તિ પર ખૂબ જ આધાર રાખતું પરિબળ છે, કારણ કે ક્યારે આનો મુસદ્દો તૈયાર કરવામાં આવે, ક્યારે એના ઓબ્જેક્શન્સ મંગાવવામાં આવે, તેને ક્યારે સ્ક્રુટિનાઇઝ કરવામાં આવે અને ત્યારબાદ સંપૂર્ણ મુસદ્દો તૈયાર કર્યા બાદ એ વિધાનસભામાં ક્યારે રજૂ કરવામાં આવે। આ સંપૂર્ણ પ્રક્રિયા છે એ રાજકીય રીતે પ્રેરિત છે અને રાજકીય પરિબળો એમાં કામ કરે છે। તો આ સરકાર કેટલું આના માટે કટિબદ્ધ છે એ નક્કી કરે કે આ કેટલી જલ્દી આવી શકે। તો યુસીસીનું હવે અમલીકરણ થઈ શકે અને તે માટે એક કમિટીની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત એ બીજું રાજ્ય હશે જે હવે યુસીસી જે છે તે લાગુ કરશે। હવે સવાલ એ છે કે આખરે યુસીસી છે શું, તે લાગુ થશે ત્યારબાદ શું બદલાશે? તો હવે લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ જશે। આપણે જણાવી દઈએ કે દેશમાં બે પ્રકારના કાયદાઓ છે, એક છે ક્રિમિનલ અને સિવિલ કાયદા। ક્રિમિનલ અને બીજો છે સિવિલ કાયદો। ત્યારે ક્રિમિનલમાં લૂંટફાટ, મર્ડર, ચોરી આ પ્રકારના કાયદા થાય છે અને જે સિવિલ કાયદાઓ છે તેમાં લગ્ન, છૂટાછેડા આ તમામ બાબતો જે છે તે સિવિલ કાયદામાં આવે છે। ધર્મના આધારે તેમાં નિર્ણયો લેવામાં આવતા હોય છે, પરંતુ હવે યુસીસી લાગુ થતાં જ આ કાયદાઓમાં મોટા ફેરફાર જોવા મળશે। ઉલ્લેખનીય છે કે જે મુસ્લિમ ધર્મ હલાલા જેવી પ્રથા છે તે પણ બંધ થઈ જશે। એકથી વધારે લગ્ન કરવા પર પણ રોક લાગી જશે, એટલે યુસીસી લાગુ થતાની સાથે જ સમાન કાયદા થઈ જશે। ઉત્તરાધિકારીમાં છોકરો અને છોકરી બંનેને સમાન અધિકાર મળશે। લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ જશે, એટલે તમામ હક મળી શકે। લિવ ઇનમાં જન્મેલા બાળકને અન્ય બાળકો જેટલો જ અધિકાર પણ આપવામાં આવશે। આજે કમિટીની જાહેરાત થયા બાદ યુસીસી જ્યારથી લાગુ કરવામાં આવશે ત્યારબાદ આ તમામ બાબતો લાગુ પડશે। યુસીસીમાં સશસ્ત્ર દળ માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। સૈનિક અભિયાન દરમિયાન વિશેષાધિકારથી વસિયત કરી દેવામાં આવશે, જેની પણ પરવાનગી મળશે। સૈનિકના હાથે લખાયેલી વસિયત તેની સહી વિના પણ માન્ય ગણાશે। અનુસૂચિત જાતિ પર યુસીસી લાગુ નહીં થાય। તો અંગે વધુ વાત કરવા માટે સીધા જઈએ સંવાદદાતા હિતલ પારેખ પાસે। હિતલ, ખૂબ જ મહત્વપૂર્ણ હશે આ યુસીસી, જે લઈને હવે કમિટીની રચના કરવામાં આવશે અને કમિટી આ અંગે નિર્ણય કરશે। પત્રકાર પરિષદ પણ આજે આયોજિત થવા જઈ રહી છે। જાણવા માંગીશું કમિટીમાં કોને કોને સામેલ કરવામાં આવ્યા છે તે વિશે કોઈ માહિતી આપવામાં આવી? આ પત્રકાર પરિષદને કેટલી મહત્વપૂર્ણ માનવામાં આવે છે આજે, કારણ કે ચૂંટણી ઢંઢેરામાં જે વાયદો કરવામાં આવ્યો હતો તે હવે ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહ્યું છે।
જી જણા ચોક્કસ એવું કહી શકાય કે યુનિફોર્મ સિવિલ કોડ અંગે જોવા જઈએ તો જ્યારે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો ત્યારે તેનો ઉલ્લેખ કર્યો હતો અને ખાતરી આપી હતી કે તેનો અમલ ગુજરાતમાં પણ કરવામાં આવશે. સાથે જોવા જઈએ તો ઓક્ટોબર 2022માં રાજ્ય સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરી લીધો હતો અને તે વખતે જાહેરાત કરી હતી કે ક્યાંક ને ક્યાંક આ અંગે આ સંદર્ભે યુજીસી લાગુ કરવા માટેની કમિટી બનાવવામાં આવશે. હવે સ્વાભાવિક છે કે આટલો લાંબો સમય થયો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હાજરીમાં પત્રકાર પરિષદ યોજાશે અને આ પત્રકાર પરિષદમાં યુજીસીની અમલવારી અને તેને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું, કમિટીમાં કયા કયા સભ્યો હશે, આ તમામ વસ્તુઓની જાહેરાત કરવામાં આવશે. અત્યારે જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે જોવા જઈએ તો યુજીસી માટે કાયદા નિષ્ણાતોની કમિટી બનાવવામાં આવશે. એમાં સિટિંગ કે નિવૃત્ત જજ જે છે એના અધ્યક્ષસ્થાને આ કમિટી બનશે અને કમિટી ક્યાં સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપશે અને કેવી રીતે વાંધા સૂચનો લોકોને પણ સાંભળવામાં આવશે. આ તમામ પ્રક્રિયાનો ટાઈમ લાઈન જે છે એ પણ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. સ્વાભાવિક છે કે ઉત્તરાખંડે અત્યારે લાગુ કરી દીધું છે અને એ પછી જો ગુજરાત લાગુ કરે તો દેશમાં બીજું રાજ્ય યુજીસીનો કાયદો લાગુ કરવાવાળું રાજ્ય બની શકે છે. સ્વાભાવિક છે કે સામાજિક રીતે અને કાયદાકીય રીતે જોવા જઈએ તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યા પછી વ્યાપક ફેરફારો થઈ શકે છે અને એટલા જ માટે આખી ટાઈમલાઈન સાથેની પ્રક્રિયા આજે જાહેર કરવામાં આવશે અને એ ટાઈમલાઈન પ્રક્રિયા અંતર્ગત ગુજરાતમાં યુજીસી લાગુ કરવાનો મક્કમ નિર્ધાર રાજ્ય સરકાર જાહેર કરશે. જી બિલકુલ, આભાર હિતલ. તો આજે બપોરે જે પત્રકાર પરિષદ આયોજિત થવા જશે તેની અંદર પણ ઘણી બધી માહિતી પૂરી પાડવામાં આવી શકે છે. ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ જે ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ લાગુ થવા જઈ રહ્યો છે. લગભગ સામાન્ય રીતે જે પણ કોઈ પણ દેશ હોય તેમાં બે પ્રકારના કાયદા હોય છે. ત્યારે ફોજદારી કાયદો અને સિવિલ કાયદો જેમાં ધર્મના આધારે પણ નિર્ણય લેવામાં આવતા હોય છે. એટલે યુસીસી લાગુ થયા બાદ ખૂબ જ મોટા પાયે કાયદામાં ફેરફાર થશે અને ખૂબ જ હકારાત્મક આ ફેરફાર હશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.